અધિનેત્રમાં આગળ વધી તો અમદાવાદમાં અડધી રાત્રે પોતાનો શિકાર શોધતા રોમિયો 30 દિવસ રાત્રે ઘરમાં જ રહેજો. બાકી મહિલા સાથે છેડતી કે અડપલા કરતા પકડાયા તો ક્રાઇમ બ્રાન્ચ તમારી આવી બોલાવી દેશે. લાકડીએ ધોઈ નાખશે ને રાત્રે તમારે જેલના મહેમાન બનવું પડશે. આવું અમે કેમ કહી રહ્યા છીએ અને આ 30 દિવસના પેટ્રોલિંગથી સુરક્ષા નક્કી, આ સવાલ કેમ થઈ રહ્યો છે, આવો જણાવીએ સમગ્ર મામલો. અમદાવાદ ધીરે ધીરે યુપી બિહાર બનતું જઈ રહ્યું છે, એમાં શંકાને સ્થાન નથી. અસામાજિક તત્વોનો આતંક તો એટલો વધ્યો છે કે અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં અમદાવાદમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા હવે ક્રાઇમ બ્રાન્ચે કમર કસી લીધી છે. મહિલાઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે આગામી 30 દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની ખાસ ડ્રાઇવ ચાલશે, જે અંતર્ગત આગામી 30 દિવસ સુધી મહિલાઓની અવરજવરવાળા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ થશે. તો આ લોકોને એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન્સની શી ટીમો અને મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ, પશ્ચિમ અને IUCAWની એમ કરીને મહિલા સેલની ટીમો પણ આ મિક્સ્ડ ટીમ્સ ભેગી થઈને પેટ્રોલિંગ કરશે. અને જ્યાં પણ આ પ્રકારના પબ્લિક ન્યુસન્સ ધ્યાન પર આવશે તો આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભીડભાડ જ્યાં વધારે થતી હોય, ટ્રાફિક વધારે હોય અને મહિલાઓની અવરજવર સાંજે અને મોડી રાત સુધી થાય છે, આવા ખાસ કરીને ફોકસ એરિયાઝ એસજી હાઈવે, આપણે જે એસપી રિંગ રોડ છે ત્યાં આગળ અને રિવરફ્રન્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ, આ એરિયાઝ ફોકસ એરિયાઝ રહેશે. રોમિયો અસામાજિક તત્વોએ તો હવે 30 દિવસ રાત્રે ઘરમાં જ રહેવાનું, બાકી ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવ્યા તો ગયા સમજો. આને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા મહિલાઓની પણ પ્રતિક્રિયા જાણવામાં આવી. પોલીસ ક્રાઇમનું જે અભિયાન છે એ મારી દ્રષ્ટિએ એવું છે કે સારું કહેવાય, કારણ કે લેડીઝની અત્યારે બધી છોકરીઓ જોબ કરતી થઈ ગઈ છે, ભણેલી ગણી, ગમે ત્યારે રાતના સમયે પણ ઇમરજન્સીમાં બહાર નીકળવું પડતું, ફેમિલીના કામ માટે પણ બહાર નીકળતી હોય છે. જો આવું અભિયાન હોય અને એને સપોર્ટ કરે પબ્લિક તો સારું કહેવાય, કારણ કે એક લેડીઝ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે એમના માટે જો પોલીસ આવું વિચારતી હોય તો સારું છે ને. અત્યારના સમયમાં તો સારું છે અભિયાન. આના માટે વધારે કંઈક કરવું જોઈએ મારા હિસાબથી. પૂછે છે એ વાત ખરી છે, પણ અમુક જગ્યા એવી છે એ ઇનસિક્યોર જ છે. અમદાવાદની જ વાત કરું છું, ત્યાં કંઈ થતું નહીં એ બધું છે. એટલે એ એમને શું કહું કે એવી જગ્યા ગોતવી કે ત્યાં જઈએ અને ત્યાં જઈને જોઈએ કે ત્યાં શું અનસિક્યોર મુવમેન્ટ થઈ છે, એ બધા એમને કરવા જોઈએ. મહિલાઓ અને વીટીવી ન્યૂઝ પણ આ મુહિમને આવકારે છે, પણ આશા રાખીએ કે માત્ર 30 દિવસના પેટ્રોલિંગથી આ કામગીરી અટકે નહીં અને એવી કામગીરી થાય કે માત્ર 30 દિવસ જ નહીં, હર હંમેશ મહિલાઓ સુરક્ષિત રહે. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.